મિત્રો, મારી પાસે આ એક બ્લેડ છે અને કાચના ગ્લાસમાં પાણી છે. હવે મિત્રો, જ્યારે આ પાણી પર આ બ્લેડ છે એને ઊભી મૂકવામાં આવે છે ત્યારે આ બ્લેડ છે એ પાણીમાં ડૂબી જાય છે અને જ્યારે આ જ બ્લેડને પાણી પર આડી રાખવામાં આવે છે ત્યારે એ ડૂબતી નથી. તો મિત્રો, આપ જોઈ શકો છો, જ્યારે ઊભી રાખવામાં આવી ત્યારે બ્લેડ છે એ પાણીમાં ડૂબી જાય છે અને જ્યારે આડી રાખવામાં આવે છે ત્યારે બ્લેડ પાણી પર તરે છે. તો એની પાછળનું શું રીઝન છે તે આપણે જાણીએ. મિત્રો, આ એક પૃષ્ઠતાણનો સિદ્ધાંત છે, સરફેસ ટેન્શન. તો આ સરફેસ ટેન્શન કઈ રીતે લાગુ પડે છે તે આપણે જોઈએ. પાણીના અણુઓ વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ હોય છે. આ આકર્ષણ બળના કારણે પાણીના અણુઓ એકબીજા સાથે જોડાય છે અને એકબીજા સાથે જોડાઈ અને એક પ્રકારનું પડ તૈયાર કરે છે, એટલે કે એક પ્રકારનું લેયર તૈયાર કરે છે. હવે જ્યારે બ્લેડને આપણે ઊભી મૂકીએ છીએ ત્યારે એ બ્લેડ દ્વારા એ લેયર છે એ તૂટી જાય છે, કારણ કે પાણીનો વિસ્તાર ઓછો હોય છે અને એના કારણે બ્લેડનું દબાણ છે એ વધી જાય છે અને પરિણામે પતરી છે એટલે કે બ્લેડ છે એ પાણીના લેયરને તોડી નાખે છે અને પરિણામે બ્લેડ છે એ પાણીમાં ડૂબી જાય છે. હવે જ્યારે આ બ્લેડને આડી રાખવામાં આવે છે ત્યારે જે પાણીના અણુઓનો જે વિસ્તાર છે એ મોટો થઈ જાય છે અને આ જે બ્લેડનું વજન છે એ વિસ્તાર ઉપર ફેલાઈ જાય છે અને પરિણામે એ બ્લેડ દ્વારા પાણીના અણુઓ વચ્ચેનું બંધન છે તૂટતું નથી અને પરિણામે બ્લેડ છે એ પાણી પર તરે છે. તો મિત્રો, આ પૃષ્ઠતાણ વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. પૃષ્ઠતાણ મિત્રો, પ્રેશર બરાબર ફોર્સ બાય એરિયા આ સૂત્ર પર લાગુ પડે છે. તો આ ચેનલને જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરો અને શેર કરો.